મંડે માર્ક, પાણીની બોટલ. નમસ્કાર, રાજીવ મણિયાના પ્રણામને જય જીનેન્દ્ર. એકવાર એક મુસાફર એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો ચાલતો ચાલતો. જે બીજે ગામ જતો હતો એ થોડુંક દૂર હતું, એટલે તેણે બધી વસ્તુઓ પેક કરી, કારણ કે ત્યાં પહોંચતા લગભગ એક દિવસ લાગવાનો હતો. એ જે રસ્તે જવાનો હતો એ રસ્તે મુસાફરો પણ ઓછા મળવાના અને દુકાનો પણ ઓછી હતી. અડધે રસ્તે થોડું ચાલ્યા પછી આગળ જતા એને ખૂબ તરસ લાગી. એણે પોતાના સામાનમાં પાણીની બોટલ શોધી, પણ તેને મળી નહીં. તેને યાદ આવ્યું કે કદાચ તે ભૂલી ગયો છે. આજુબાજુ જોયું પણ કોઈ દુકાન દેખાઈ નહીં, કોઈ રસ્તા પર માણસ પણ મળ્યો નહીં. એટલે થોડોક આગળ ગયો અને એક બગીચો જોયો. બગીચાની અંદર ફુવારો હતો. એ તરત જ અંદર ફુવારા પાસે ગયો, પાણી પીધું અને થોડો સંતોષ થયો. એણે જોડે વિચાર્યું કે જો મને એક પાણીની બોટલ કશેકથી મળી જાય ને તો એને ભરી લઉં, એટલે બાકીની મુસાફરીમાં એ પાણી મને કામ લાગે. એને નજીકમાં એક પાણીની બોટલ મળી. એણે બોટલ લઈ સાફ કરી અને કાંઠા સુધી ભરી દીધી. ભરીને એ બગીચાના ગેટ સુધી ચાલવા લાગ્યો. પાછી એણે જોઈ બોટલ તો થોડી ઓછી થઈ ગઈ હતી. એને એવું લાગ્યું કે કદાચ પાણી ઓછું ભરાયું હશે, એટલે પાછો ત્યાં ગયો ફુવારા પાસે, પાણીની બોટલ પૂરેપૂરી ભરી અને ઝડપથી ચાલવા લાગ્યો. પાછો જેવો ગેટ સુધી પહોંચ્યો ને તો એણે જોયું કે વળી પાછું પાણી તો થોડુંક ઓછું થઈ ગયું છે. એટલે એને ખબર ના પડી શું કરવું. તે હતાશ થઈ ગયો અને પછી બોટલના તળિયા પર જોયું. કોઈ એવી તિરાડ દેખાતી નહોતી, પણ જ્યારે જરાક ધ્યાનથી જોયું ને તો લગભગ 8-10 કાંકરીના જેવા નાના નાના છિદ્રો એ પાણીના બોટલના તળિયા પર હતા. એને સમજાઈ ગયું કે આ જ્યારે હું પાણી અંદર ભરાય છે ત્યારે એના પ્રેશરથી નીચેથી એ જે નાના નાના છિદ્રો છે એમાંથી ટપકે ટપકે પાણી બધું નીકળી જાય છે. ઉપરોક્ત આજે મેં ઘટના કહી ને, એ ઘટના ક્યાંક ને ક્યાંક આપણી જોડે પણ થાય છે. આપણે પણ આવા મુસાફર જ છીએ મિત્રો. આ પાણીની બોટલ છે ને એ આપણું દૈનિક જીવન છે અને આપણી માનસિક ઉર્જા છે. પાણી એ આપણું ધ્યાન, આપણું કાર્ય અને આપણો સમય છે. છિદ્રો જે છે ને એ માઇક્રો ડિસ્ટ્રક્શન છે, અને આ જે માઇક્રો ડિસ્ટ્રક્શન છે ને એ ખરેખર આપણા સમયને અને આપણા કામને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરી નાખે છે. મોબાઈલ ફોન ગમે ત્યારે આવે, એના ઉપર વાત કરવી, કામની નકામી, અથવા તો ચાલો ને હવે ઇન્સ્ટાની રીલ જોવા બેઠા તો કોઈક રીલ વધારે સમય જોયો. આવી કરતા 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 આવી ટેવ જે પડી જાય છે ને એ આપણને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરી નાખે છે. મિત્રો, આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ કે આપણને જો સંતોષ ત્યારે મળશે જ્યારે જો મારી પાસે આ સાધન આવી જાય તો મારી ઉત્પાદકતા વધી જશે. પરંતુ કદાચ છે ને આપણે આવા નાના નાના આ જે છિદ્રો જે આપણા સમય કે માઇક્રો ડિસ્ટર્બ કરે છે ને આપણને, એને આપણે બદલવાની જરૂર છે. એવા છિદ્રોને આપણે જો બંધ કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે પૂરતું ધ્યાનથી સમય અને કામ પણ વધારે સારી રીતે કરી શકશું. તો ચાલો આપણે આ માઇક્રો ડિસ્ટ્રક્શન્સ અને ડિસ્ટ્રેક્શનને બંધ કરીએ and make your mark.